લઈ ગામના પટેલ લવભાઈનું ખૂબ જ દુઃખદ અવસાન થવાના કારણે આજે એસપીજી ગ્રુપે સહાય મદદ દીકરીને જે કરી છે એ ખૂબ આવકાર્ય છે અને લવ પટેલ સતત એસપીજી ગ્રુપમાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત હતા, જેમની કાર્યરતના કારણે એસપીજી ગ્રુપના દરેક સભ્યોએ ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે જે મદદ કરી છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને હું ખાસ એ કહેવા માંગુ છું કે ભવિષ્યમાં પણ કોઈ પણ આકસ્મિક કોઈના ઘરે પ્રોબ્લેમ થાય એથી પહેલા આપણે દરેક વ્યક્તિ પાટીદાર સમાજની આ એસપીજી ગ્રુપમાં જોડાય અને ભવિષ્યમાં કોઈને બી કોઈ પણ જાતની તકલીફ આવે તો એ તકલીફનો સામનો ઘરના પરિવારને ન કરવો પડે અને એસપીજી ગ્રુપ તરફથી જે ફૂલ લઈને ફૂલની પાંખડી જે મદદ થાય તે કરી શકે અને આપણે એ મદદનો લાભ લઈ શકીએ। એટલા માટે હું દરેકને વિનંતી કરું છું કે આજે આ એસપીજી ગ્રુપમાં 1200 રૂપિયાની સભ્ય ફી ભરી અને ખરેખર સભ્ય થવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવનારી તકલીફોનો આપણે સામનો કરી શકીએ। બસ એક વસ્તુ। સીધા એ નક્કી કરેલા પૈસા આવે એટલે આપણે બીજાને પણ મદદ કરીએ છીએ। તમે વિચારો, અમે 11,000થી શરૂઆત કરી હતી, સમજો આ શરૂઆત અમે 11,000થી કરી હતી આજથી 3 વર્ષ પહેલાં। આજે આપણે એક દીકરીના 15 લાખ રૂપિયા ભેગા થયા, આપણે અહીંયા 9 લાખ આજુબાજુ ભેગા થયા। તો આવનારા સમયમાં તમે વિચારો, કારણ કે એ દીકરી 15 લાખ એટલા માટે ભેગા થયા કે મમ્મી પપ્પા બે જતા રહ્યા અને ઓનલી ફોર 10 વર્ષની દીકરી જ હતી, તો દીકરીને ભણાવવા રાખવાની બધી જવાબદારી સાથે 15 લાખ રૂપિયા ભેગા થયા। અને એનો મેસેજ એટલો દયા ન કરતો એટલે બધાએ કર્યા। એટલે દરેકનો કેસ કેવો એના પર લોકો પૈસા નાખતા કે આમાં ફિક્સ નહીં હોતું કે કોને કેટલા હાલવા। આપણે બધાને રિક્વેસ્ટ કરીએ, એમાંથી જેને એવું લાગે કે ના ખરેખર પરિવારનો મદદ કરવા જઈએ, એવી બધા કોઈ 100, 200, 500, આમાં તમે જો 10,000 વાળા હતા। એટલે એમ આવનારા સમયમાં તમે એક સમય એવો આવશે ને કે દરેકને 1.25 કરોડ રૂપિયા આપવાના, સમજો 1.25 કરોડ। હવે આ જ પરિવારના લવને અત્યારે સંખ્યા ઓછી છે એટલે આટલા રૂપિયા મળે, પણ જે તે ટાઈમે 1.25 કરોડ રૂપિયા ક્યારે મળશે જ્યારે બધા લોકો જોડાશે। હવે 1.25 કરોડ રૂપિયા આ પરિવારને મળે, તમે વિચારો તો આ પરિવારને કશું કરવું જ ના પડે। એના માટે આપણે શું કરવું પડે કે આપણા પરિવાર, સગા સંબંધી બધાને કહી દેવું પડે કે ભાઈ જોડાવા આ વસ્તુ તમે કાંઠા થઈ જાઓ, કારણ કે આપણે મેડિકલ ઇન્સ્યોરન્સ ઉતારીએ, ગમે તે ઉતારીએ તો દર વર્ષે હજારો રૂપિયા ભરવા પડે અને તોય આવી રીતે 3 દાડામાં તો ના જ આવે, જેટલો લફરો હોય ને પછી આપણા એમનું પરિવારને જોતા નથી કે કરોડપતિ છે કે શું આપણા સાથે જોડાયેલો છે, સક્રિય છે, એટલે આને આપવાનું કરી દેવાનું। એટલે આપણા બેનપણી હોય, સર્કલ હોય, ગામ હોય, ફરજિયાત કરાવો, જેને કહેવાય મામૂલી વસ્તુ કહેવાય। હવે વિચારો 1200 બીજા 1400 રૂપિયા પણ જોયું કે બન્યા પછી કેટલી બેટર
ત્રણમાંથી બેમાં નથી કોના માટે મેસેજ કરવા બાકી એના હાથે બીજા 3 જતા રહે. અમારા ભીમાભાઈ ખબર અમારા મહેસાણાનો જ રાજસ્થાનમાં મેરેજમાં ગયો હતો છોકરો અને મેરેજની અંદર જેવો બહાર નીકળ્યો ગાડી લેવા જતો હતો ને એક જ ડાલાવાળે ઉલાડ્યો ભાઈને અને મહેસાણા સિટીનો ભાઈ હતો એક્સપાયર થઈ ગયો અને પછી લવ પછીની વાત કરું હમણાં જ વાત કરું ગઈ રવિવારે 15 તારીખે ગયા રવિવારે 15 તારીખે હું મહેસાણા ગયો હતો એને ખાલી એક જ ભૂલ કરી કોઈ વસ્તુમાં એને પૈસા નતા એક કઈ મેટ્રોમાં એને ડોનેશન નતું કર્યું એને કશું ના હાલે ખાલી અમે જીયા 25 જણા ભેગા ભૂલ કઈ કે એને ખાલી 100 રૂપિયા નતા આપે આને એટલું હોશિયાર કહેવાય કે એ જાગૃત કહેવાય કે એને ખાલી 100 રૂપિયા આપે બધાને જ કહીએ કે આપણે ગમે ગરીબ હોઈએ ને તો 100 રૂપિયા આલે કે ના આલે ગમે એટલા ગરીબ હોઈએ આ વસ્તુ લવે કરી જાગૃત એને ખાલી કર્યું એ એની એ બુદ્ધિ એની આ પરિવારને 9 લાખ રૂપિયા આપી છે જો ના કર્યું હોત તો પૂરું થઈ જતું અમને દયા આવત આટલો જાગૃત હતો કેમ નહીં કર્યું હોય પેલા મેહાણા વાળા પર દયા એ 2 છોકરો ચીને પણ અમે ના કરીએ છીએ કારણ કે સિસ્ટમ બહાર હતું એટલે જો આપણે એવું કરવા જઈએ તો બધા લોકો એવું કરે છે કોઈને આપવું જ નહીં આપણો એ કેવું હોય કે ભાઈ બધા લોકો નોખે તો જ પેલા 13 લાખ રૂપિયા મળે આજ પરિવારને 13 લાખ રૂપિયા મળે જો 3000 લોકો નોખ્યા 9 લાખ આવ્યા તો બધા નોખ્યા હોય તો 25-30 લાખ મળે એટલે બધાને એટલે કહીએ કે તમને તકલીફ પડે પણ બધા મોટા ભાગના લોકો શું વિચારે આપણે તો હું આવા લટરી જેવા છે કોઈ જવાનું હોય કોઈ જવાનું જ નહીં હું કરવાનું એવું સમજે ને એટલે તકલીફ ચલો ના થાય સારી વસ્તુ આપણે કોઈ તકલીફ ના થાય સારી વસ્તુ પણ તમે કોઈની તકલીફમાં તો ખાલી આટલી દયા રાખો બીજી સેવા ના આપો તો આપે બહુ સમજવા જેવી વાત છે ચલો મળીએ કંઈ કામ જ બેન ये बताइए